કોને કહેવાય છે આર્કિમિડીઝ પ્રિન્સિપલ, કઈ રીતે હતું, મેં થોડું રિવિઝનમાં આઈડિયા આપ્યો તો, હિન્ટ આપ્યું તો, હું ફરી એકવાર આઈડિયા ક્લિયર કરું છું અને આપણે ટોપિકને અહીંયા આગળ કન્ટિન્યુ કરીએ. દરેક જણા માટે સમજવા જેવું એટલા માટે થાય કે આનું ટેક્સ્ટબુકમાં બહુ ઓછું ડિટેલ આપી છે અને અહીંયા આપણને એને થોડી થરલી વધારે સમજવાનો ટ્રાય કરવો છે, એટલા માટે થોડું ધ્યાન રાખજો. આર્કિમિડીઝ પ્રિન્સિપલમાં એક વસ્તુ માઇન્ડમાં સેટ રાખી દેજો. ધારો કે મેં તમને આગળ બી હિન્ટ આપીને સમજાવ્યું હતું, ફરી એકવાર ક્લિયર કરું છું કે આપણી પાસે આ ધારો કે પાત્ર છે, આ પાત્ર છે, બરોબર છે. હવે આનું કદ સમજી લો, અહીંયા એક બીજો ભાગ લઉં છું, આ 2 મીટર ક્યુબ નો ભાગ છે, 2 મીટર ક્યુબ નો ભાગ છે, અને અથવા ચલો 2 મીટર ક્યુબ નહીં લેતા, હું અહીંયા વી લઉં છું, 20 મીટર ક્યુબ નો ભાગ આ ભાગ છે. આનું ઘનતા રો જેટલી છે, આનું દળ mg હશે, વજન બળ, અને mg બરાબર m ના બદલે રો ઇન્ટુ v ઇન્ટુ g કહી શકીએ. ઠીક છે. આને જ્યારે આ જ ભાગને આમાં પ્રવાહી ભરી કાઢ્યું હોય, ડુબાડવામાં આવે તો તમને એટલી ખબર હશે વજન ઓછું થાય, વજન ઓછું થશે. કેટલું ઓછું થશે એ મહત્વનું છે. તો કોઈ મને કહેશે કેટલું ઓછું થશે, આમાં પાણીમાં ડુબાડી દઈએ તો પાણીની ઘનતા રો 0 જેટલી છે. કેટલું ઓછું થાય? આટલા કદનું પાણી લઈ લો, આટલા જ કદનું પાણી માં ડુબાડ્યો તો v કદનું પાણી લઈ લીધું છે, બરોબર. અને એટલું પાણીનું દળ કેટલું? તો આ પાણીનું દળ m0g ધારું છું. કેટલું ધારી લઉં છું? m0g. હવે m0 પાણીની ઘનતા રો 0 છે, એનું કદ v છે અને આ g. તો m0 ઇન્ટુ g એ કોનું કદ થયું? આ દળ થયું, પાણીનું કદ દળ થયું. તો એટલું દળ આમાંથી ઓછું થઈ જાય. તો આને હવે પાણીમાં અસરકારક વજન કેટલું આવે? પાણીમાં અસરકારક વજન જોવા જાવ અથવા તમને બીજા શબ્દોમાં સમજાવું, એટલું ઉત્પ્લાવક બળ લાગે. તો આપણા માટે કયું થયું ભાઈ? ઉત્પ્લાવક બળ થયું. તો FB આ ડાયરેક્શનમાં લાગશે. વજન બળ નીચે લાગે છે, વજન બળ W નીચે લાગે છે, આ રીતે ઉત્પ્લાવક બળ ઉપર લાગશે. તો પરિણામી બળ કેટલું થયું? પરિણામી બળ F બરાબર W માઇનસ FB, આટલું પરિણામી બળ. એનો અર્થ સમજો કે હવામાં હતો ત્યારે વજન કેટલું લાગ્યું? mg, રો vg. પછી પાણીમાં ડુબાડ્યો ત્યારે ઉત્પ્લાવક બળ કેટલું લાગ્યું? તો રો 0 vg, m0g, બરોબર. અને પાણીનું અસરકારક વજન કેટલું લાગે? તો પાણીમાં W નીચે લાગે, FB ઉપર લાગે, તો W માઇનસ FB જેટલું અસરકારક વજન થાય. માઇન્ડમાં સેટ થયું હોય? આ વસ્તુ આપણને યાદ હોવી જોઈએ. કઈ રીતે? તો ફરી એકવાર બતાવો. હવામાં વજન કેટલું? W છે, mg અથવા રો vg. પાણીમાં ઉત્પ્લાવક બળ કેટલું? તો રો 0 vg. વજન નીચે લાગે, ઉત્પ્લાવક બળ ઉપર લાગશે, પરિણામી બળ કેટલું થયું? W માઇનસ FB, એટલે પરિણામી બળ થયું. હવે તમે એક વસ્તુનો વિચાર કરો, તમારી સામે અલગ અલગ કન્ડિશન થોડોક આવશે અને એ આપણે સમજતા જઈએ, એમાં તમારે આઈડિયા વધારે ક્લિયર થશે. જો આર્કિમિડીઝ પ્રિન્સિપલને કયો છે શું, વ્યાખ્યાના આધારે સમજવા જાઓ તો એ વ્યાખ્યામાં શું કીધું? પદાર્થને પ્રવાહીમાં ડુબાડવામાં આવે તો વજનમાં ઘટાડો થાય છે. કોના જેટલો થાય? વિસ્થાપિત થયેલા પ્રવાહીના વજન જેટલું. એટલે જેટલું પ્રવાહી ખસ્યું, અથવા બીજા શબ્દોમાં જેટલા કદમાં એ ડૂબેલો છે એટલું પ્રવાહી ખસ્યું હશે એટલો વજનમાં ઘટાડો થશે. અને એ બળ ક્યાં લાગે? તો મહત્વનું સેન્ટેન્સ છે, ગુરુત્વ કેન્દ્ર પર લાગે. અને કઈ દિશામાં લાગે? ઉદ્ધવ દિશામાં. સેટ થયું છે આટલું સેન્ટેન્સ? પ્રવાહીના વજનમાં એટલો જ ઘટાડો થાય જેટલું પાણી અથવા પ્રવાહી એને ખસેડ્યું હોય, બરોબર છે. અને એટલું ઘટાડો થશે તો બીજા શબ્દોમાં આપણે કહી શકીએ ગુરુત્વ કેન્દ્ર પર લાગશે. હવે આપણે એને અહીંયા થરલી સમજીએ કે કયા કયા પોર્શનના આધારે અહીંયા થોડો ક્લિયર કર્યો છે આઈડિયા. તમે જો સમજજો, મેં તમારી સામે આટલી વસ્તુ તો ક્લિયર કરી સમજાવી છે. જો એક સમજજો, તમને આટલો આઈડિયા હશે કે વજન બળને શું કહેવાય? તો માઇન્ડમાં સેટ રાખીને યાદ કરવાના છે ઇક્વેશન. mg કહેવાય, અથવા શું કહી શકીએ? રો vg. વજન બળને શું કહ્યું છે? mg અથવા રો vg. હવે અહીંયા જો એક સમજ રાખો, ઉત્પ્લાવક બળ છે ને, ઉત્પ્લાવક બળને આપણે શું નામ આપ્યું છે એ બી સમજી લો. રો 0 v0 g કીધું છે. મેં કેમ ભાઈ અહીંયા v નહીં લખ્યું, રો 0 vg નહીં લખ્યું, રો 0 v0 g લખ્યું છે? હા, કદ છે ને, સમજો પાણીની ઘનતા તો અલગ હોય, એ તો આપણને ખબર છે, પણ કદાચ પદાર્થ અડધોય ડૂબે, આખોય ડૂબતો હોય, બરાબર, તો કદ અલગ અલગ હશે. એટલા માટે યાદ રાખજો રો 0 v0 g લખવાનું છે. પછી એમ કહી દે કે ભાઈ આખો ડૂબે છે, તો ખબર પડી ગઈ કે આખો ડૂબે છે તો એનું કદ બેનું સરખું જ હશે, તો તમે રો 0 vg લખો ચાલે. પણ ધારો કે અડધો ડૂબતો હોય તો રો 0 v0 g આવશે. એટલે માઇન્ડમાં પહેલાથી થોડું સેટ કરી લો, ક્લિયર થઈ જશે. આમાં સમજી લો, વજન બળ mg લખો અથવા રો 0 રો vg લખો,
ઉત્પ્લાવક બળ છે એ ρ0 v0 g લખો અથવા તમે mwg લખી દો, પાણીનું દળ છે. હવે પરિણામી બળ કેટલું? તો w માઇનસ fb, તો mg માઇનસ mwg અથવા શું કરો ρvg માઇનસ ρ0 vg. આ સ્ટેપ ધ્યાન પર રાખવા જેવા છે. હવે ક્યાં ક્યાં ઉપયોગ કરવાનો છે એ સમજો. આપણી પાસે 3 કન્ડિશન આપી હશે. હું અહીંયા આ બધામાં નહીં લઈ જતો, હું તમને ઓરલી સમજાવી દઉં છું. એ 3 કન્ડિશન પછી તમે એને જે રીતે સમજો એ. જો આપણી પાસે આ સ્ટેજ આપી છે, પહેલી કન્ડિશન છે પદાર્થ આખો ડૂબેલો છે, આખો ડૂબેલો છે, v કદનો પદાર્થ છે, ρ ઘનતા છે, આ ρ0 પાણીની ઘનતા છે. તો આ કન્ડિશનમાં બોલો w કેટલું? mg કહું અથવા ρvg એ કહું ને, mg બરાબર ρvg, બરાબર. પછી ઉત્પ્લાવક બળ કેટલું બોલો તો? mwg કહેવાય ને, એટલે ρ0 v into g. મેં કેમ v0 નહીં લખ્યા? કારણ કે બે સરખા જ છે. અને અસરકારક વજન કેટલું? અસરકારક w માઇનસ, ઠીક છે. હવે તમે હું બીજું બતાવું. આ પહેલી કન્ડિશન કે આ સ્થિતિમાં તમે મને કહેશો કોણ વધારે વજન વાળું હશે, પદાર્થ કે પાણી? w કે fb વધારે? w વધારે. હા, તો એનો મતલબ કે આ સ્ટેજ એવી બતાવી મેં કે જ્યાં w fb કરતા વધુ છે. બીજા શબ્દોમાં એમ કહી શકું કે ρ છે એ ρ0 કરતા વધારે છે. આ બે સ્ટેપ થઈ. પછી સેકન્ડ સ્ટેપની વાત કરું તો સેકન્ડમાં જુઓ fb છે ને એ w કરતા વધુ હોય અથવા ρ0 છે એ ρ કરતા વધુ હોય. તો ચલો આમાં આ જે સ્ટેજ જોવા મળે ને ત્યારે આવી પરિસ્થિતિ આવશે. તરતો રહે પદાર્થ. કારણ તમે ઓબ્ઝર્વ કરો, વજન બળ કેટલું? mg અથવા શું કહેવાય ρ0 vg થાય એટલું. ઉત્પ્લાવક બળ કેટલું? ρ0 v0 g. કેમ v0 કર્યા? આટલો જ ભાગ ડૂબ્યો છે, આટલો v0 થયો, આટલો જ ભાગ ડૂબ્યો છે એટલે મેં v0 કર્યું, બરાબર. હવે બોલો આમાં શું થાય? પરિણામી બળ કેટલું? 0 થાય. 0 થાય. કેમ 0? કારણ તંત્ર સંતુલનમાં છે અને સંતુલનમાં હોય ને એટલે f0 થયું. એનો મતલબ કે w બરાબર fb થયા, બરાબર. પણ મેં આમાં કેમ fb એ w કરતા મોટા લીધા છે? આખો ડુબાડ દઉં તો કોણ વધી જાય? નહીં, fb વધે. આખો આમ તમે જો, તમે એક કામ કરો, ફૂટબોલનો જે દડો છે એને પાણી ડુબાડો શું થાય છે? નીચે જાય છે. હા, તો ઉત્પ્લાવક બળ વધી જાય ને. એટલે આખો આ જો તમે એક વસ્તુને સમજજો કે અહીંયા તમારી સામે આટલું પ્રવાહી લીધું ને, આટલું જ પ્રવાહી, એ પ્રવાહીનું વજન છે ને એ આટલા દળના પદાર્થ જેટલું થઈ ગયું. તમને એક સામાન્ય હિન્ટ આપું, જો આ પદાર્થ આટલી હાઈટનો છે, તો આટલી હાઈટનો પદાર્થ આપણે લીધો અને એનું દળ જે માપ્યું એ આટલું કદનું પાણી લીધું, આટલા જ કદનું, સમજો આટલો ભાગ કાઢી નાખ્યો, આટલા જ કદનું પાણી લઈ લીધું અને એને આપણે મેઝર કરીને જો માપ્યું હોય તો બે સરખા થઈ જશે. હવે ધારો કે ઘણીવાર આખો ડુબાડ દઈએ તો શું થાય? ઉત્પ્લાવક બળ વધી જાય અને એટલે ઉપરની તરફ ધક્કો લાગવા લાગે. એટલે અહીંયા બેલેન્સ છે, w બરાબર fp છે. પણ ધારો કે આખો ડુબાડ દઉં તો આ કન્ડિશન ખોટી પડી જશે. ઓકે, તમારી સામે બધી ઇક્વેશન રિલેશન બતાવ્યા છે મેં. હજી કોઈ કન્ફ્યુઝન છે? બરોબર. હવે દાખલાઓ જો અહીંયા તમે સમજો, આ પોઈન્ટ જુઓ તો તમને આખો આઈડિયા ક્લિયર થશે. અહીંયા તમારી સામે શું આપ્યું છે એ વિચારો. અહીં કહ્યું છે કે પહેલા જો પદાર્થ આખો ડૂબેલો હોય તો v0 બરાબર v થાય કે નહીં? આખો ડૂબેલો હોય તો v0 બરાબર v. અને એ સ્થિતિમાં t બરાબર શું લખાય? હવે t બરાબર આવું કેમ લખ્યું તો મેં તમને ઓલરેડી બતાવી દીધું ને ભાઈ. t બરાબર શું લખાય? w માઇનસ, બરાબર. હવે તમારે w માઇનસ fb છે તો w ના બદલે શું લખો? ρvg માઇનસ fb ના બદલે ρ0 v into g. હવે એક કામ કરી દો, આમાંથી ρvg બહાર કાઢી નાખું તો કૌંસમાં શું રહે?
1 માઇનસ રો 0 બાય રો રે 1 માઇનસ નહીં, પહેલા મેં શું કીધું, જો V0 બરાબર V કીધી છે, પહેલી કન્ડિશન સમજ, પદાર્થ આખો ડૂબેલો હોય ત્યારે કન્ડિશન સમજજો, હું કોઈ ગોખવાની વાત નહીં કરતો, હું તમને સમજાવું છું. પદાર્થ આખો ડૂબેલો, આખો ડૂબ્યો હોય તો V0 અને V કેવા થાય? સરખા જ થઈ ગયા, એટલે મેં V0 બરાબર V લખ્યા છે. તો FB માઇનસ W માઇનસ FB, W ના બદલે રો VG, આ રો V0 VG, તો રો VG બહાર કાઢી નાખીએ તો 1 માઇનસ રો 0 બાય રો રે. આ સૂત્ર યાદ રાખો તો કામ લાગે, સ્પીડમાં ગણતરી થઈ જશે. ખબર પડી છે? તો મેં બી કદાચ યાદ જરૂરી. હવે જો બીજી કન્ડિશન, પદાર્થ તરતો હોય, મેં તમને એ ઓલરેડી ડિસ્કશનમાં આગળ બતાવી દીધું છે. પદાર્થ તરતો હોય તો પહેલા તો પરિણામી બળ કેટલું થઈ જાય? 0 થશે, બેલેન્સમાં છે. અને એ સ્થિતિમાં તમને એ ખબર છે કે V છે એ V0 કરતા વધુ હશે, કારણ કે મેં કીધું અહીંયા તમને આઈડિયા આપ્યો, આખા પદાર્થનું કદ છે ને આ અડધા પદાર્થનું કદ, તો આખા પદાર્થનું કદ વધારે છે અને આનું ઓછું છે, એટલે અહીંયા નહીં કીધું કે જો V0 કરતા V કેવો છે? મોટો છે. હવે એમાં તમારે બેની સરખામણી કરવાના આવે, W બરાબર FB, રો VG બરાબર રો 0 V0 G. હજી ક્લિયર નથી થયા? અહીંયા બતાવ્યું કે નહીં? W બરાબર FB, તો રો 0 V0 G, એની બેની કમ્પેરિઝન આવી. તો બે વસ્તુ માઇન્ડમાં સેટ રાખો તો જલ્દી દાખલા આવડે. જો પદાર્થ આખો ડૂબેલો છે એ પાછો કેવો ભારે હોય એવો, તો આ સૂત્ર લખી દેવાનું, રો VG 1 માઇનસ રો 0 બાય 0, અને બાકી પછી આ સ્ટેપ આવશે. થોડુંક પ્રિન્સિપલ ડિફરન્ટ છે અને સમજવા જેવો છે. ક્લિયર થયો છે પ્રિન્સિપલ કે હજી કોઈ કન્ફ્યુઝન રહે છે? તો ઉદાહરણ આપ, બાકીના છોકરાઓ ક્લિયર છે ને? તો આપણે એક ઉદાહરણ જોઈએ, હવે તમને એમાં વધારે આઈડિયા આવશે. જો તમારી સામે છે, આપણે એક્ઝામ્પલ છે, તમે એકાદ એક્ઝામ્પલ બતાવું છું, બાકી પછી બહુ કોમ્પ્લેક્સમાં જવાની જરૂર નથી. છતાં અહીંયા હિન્ટ આપે, બરફ પીગળે તો સપાટી વધે કે ના વધે, અથવા વધે કે ઘટે? બરફ પીગળે તો સપાટી વધે કે ઘટે? જો આ ટ્રે છે, આમાં બરફ અહીંયા સુધી ભર્યો છે, એ પીગળી જાય તો તમે મને એમ કહો, બરફનું કદ વધારે કે પાણીનું કદ વધારે? બરફનું કદ વધારે. તો બરફમાંથી પાણી બને, કદ ઘટે નહીં? કદ ઘટે તો શું થાય? સગળે પીગળે તો સપાટી વધે કે ઘટે? આવે આને લખ્યું છે એ ખોટું છે, મને એવું લાગે છે. તમને લાગે છે ભાઈ? શું થાય? બરફ પીગળે તો સપાટી ક્યાં જાય? નહીવત વધે નહીં, નહીવત ઘટે આવે, બરોબર? નીચે જશે. ઓકે, ચલો હવે બીજું છે, જહાજ જ્યારે મીઠા પાણીમાંથી સમુદ્રમાં જાય તો ઘનતા વધે કે ઘટે? અથવા ચલો મને એક હું આઈડિયા તમને કહું છું, જો સમજજો. આ જહાજ છે આપણી સામે, આ જહાજ અહીંયા આપણે જોઈએ તો સમજજો, તમને સમજવા જેવો પોઈન્ટ અહીંયા ક્લિયર કરું છું. આ જહાજ છે, આટલી સપાટી ડૂબેલી હતી, મીઠા પાણીમાં હતો ત્યારે, અને એ ખારા પાણીમાં જાય છે તો એની સપાટી વધારે ડૂબશે, બહાર આવશે? આમાં નોર્મલમાં અંદાજ ના આવે, પણ ધારો કે જહાજ બહુ મોટું હોય ને અને મીઠા પાણીમાં હોય તો એના કોઈ અમુક માળ ડૂબેલા હોય, પછી જેવું ખારા પાણીમાં જાય તો એકાદ માળ વધારે ડૂબેલો બહાર આવેલો થઈ જાય. એનું રીઝન કેમ છે એ બી તમને સમજાવું. જો મીઠા પાણીની ઘનતા છે ને એ 10⁻³ છે, ખારા પાણીની ઘનતા કેટલી છે? થોડી વધારે છે, 1.03 જેટલી હતી, બરોબર? તો અહીંયા જઈએ ને તો આમ મીઠા પાણીમાંથી ખારા પાણીમાં જાવ તો ઘનતા વધે છે, વધે છે? હા. હવે ઘનતા વધવાની તો એ કન્ડિશનમાં દળ તો કોન્સ્ટન્ટ રહેવાનું છે, તો રો બરાબર m/v, તો v બરાબર શું થાય? m/ρ થાય. હા, તો એનો મતલબ તમે સમજો, હું તમને આઈડિયા આપું, આ બધા બીજા ડેપમાં ના લઈ જાઉં, તો હું તમને એટલું જ કહેવા માંગુ છું કે આ ધારો કે પહેલા આટલું કદમાં ડૂબેલો હતો, તો આટલા કદનું પાણી હતું ને, આટલા કદનું પાણી એ જહાજના વજન જેટલું થઈ જતું હતું, આટલા કદનું પાણી જહાજના વજન જેટલું થતું હતું. હવે તો ઘનતા વધારે થઈ, તો થોડું ઓછું પાણી હશે ને તો એ જહાજના વજન જેટલું થઈ જશે, કારણ ઘનતા વધી ગઈ. થોડું ઓછું પાણી હશે તો જહાજના વજન જેટલું થાય, તો જહાજ બહાર આવે કે અંદર જાય?
બહાર આવશે. બરાબર, જહાજ બહાર આવશે. બોલો હવે ક્લિયર કે હજી સમજાવું એકવાર? બરાબર, ઉલટું થાય તો અંદર જશે. બરાબર, ઓકે. ચલો બીજું બતાવ્યું છે. હોડીમાંથી પથ્થર તળાવમાં ફેંકીએ તો સપાટી ઉપર જાય કે નીચે જાય? સમજો આપણી પાસે આ હોડી છે, એ બધી પથ્થરથી ભરેલી છે આવી. બરાબર, અને આ રીતે તળાવ છે. હોડીમાંથી બધા પથ્થર તળાવમાં ફેંકી દો તો તળાવની સપાટી ઉપર જાય કે નીચે જાય? ઓકે, હવે હું તમને આઈડિયા ક્લિયર કરું. જો સમજો, અહીંયા આ બધા પથ્થર જ્યારે નીચે ફેંકી દો ને તો આર્યુ જહાજ તો શું કહેવાય, જે જહાજ છે એ તો ઉપર જતું રહેવાનું. બરાબર, હા. એટલે એ ઉપર જશે તો પાણીની સપાટી ક્યાં આવે? નીચે આવવાની. બરાબર, હવે તમે પથ્થર બધા નાખો છો તો આમાં તો શું હતું, આ પથ્થર છૂટા છવાયા પડ્યા હતા તો એ આખો જહાજને ડુબાડીને બેઠા હતા. બરાબર, અને હવે તો શું કર્યું, પથ્થર સીધે સીધા નીચે પડી જાય છે જમીનમાં, આ પાણીમાં. તો એ કન્ડિશનમાં તળાવની સપાટી શું થશે? નીચે જશે. ચલો આ કોન્સેપ્ટ થોડું ધ્યાન પર રાખી દો, આમાં વધારે ટાઈમ બગાડવાની જરૂર નથી, પણ હું એટલું જ કહેવા માંગુ છું કે તમે ધ્યાન રાખજો આ ત્રણ કોન્સેપ્ટ, કારણ કે આગળ મારા ઘણા વ્યવસ્થિત દાખલાઓ મારે ગણાવવા છે. તો હોડીને તળાવમાં ફેંકી દઈએ, તળાવની સપાટી ક્યાં જાય? નીચે જશે. થોડો કોન્સેપ્ટ લોજિકલી તમે જાતે વિચારજો, ના ખબર પડે મારી સાથે ડિસ્કસ કરજો, હું સમજાવીશ. પણ આ બે કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા છે? બરાબર, છેલ્લો તમે જાતે વિચારજો. હવે થોડો આપણે દાખલાઓ જોઈએ છે. તો જો અહીંયા દાખલાઓમાં તમે ગણશો ને તો આ કોન્સેપ્ટનો એ જ યુઝ બતાવ્યો છે. તમે જો એક વસ્તુ વિચારો, ઘરેણાનું દળ એમ છે, સોના અને તાંબુ બંને મિક્સ છે. એમાં સોનાની ઘનતા રો જી છે, તાંબાની ઘનતા રો બી છે. તો તાંબા અને સોનાનું દળ કેટલું? શું થશે? તાંબા અને સોનાનું દળ કેટલું? તો જો અહીંયા તમને હિન્ટ આપી છે, એક ઘરેણાનું વજન એમ છે, એમ કેજી છે. બરોબર, તાંબા અને સોનાનું મિક્સ છે, અને સોનાની ઘનતા રો છે, રો જી છે, તાંબાની ઘનતા રો બી છે. તાંબા અને સોનાનું દળ કેટલું થાય? તાંબાનું પાણીમાં વજન ટી છે, પાણીમાં વજન ટી છે. એક કામ કરીએ, હું તમારી સામે બે રિલેશન અહીંયા બતાવું છું. ધારો કે સોના માટે વાત કરું તો સોનાની ઘનતા રો જી છે, રો જી બરાબર mg બાય vg થાય. એટલે એમાં શું હોય કે સોનાની ઘનતા બરાબર સોનાનું દળ ભાગ્યા સોનાનું કદ થાય કે નહીં? એવી રીતે તાંબા માટે લખી દઉં, રો બી બરાબર mb બાય vb. થયું એટલું? હવે ટોટલ માસ બંનેનું સોનાનું ભેગું થઈ, સોનાને ચાંદીનું ભેગું, તાંબાનું ભેગું થઈને m જેટલું છે. તો m બરાબર શું લખાય? m બરાબર શું લખીએ? હા, ગુડ, mg પ્લસ mb કહેવાય. ક્લિયર ને? હવે mg પ્લસ mb, આને એક સ્ટેપ છે, તો હું જરૂર પડે તો આ સ્ટેપને mg બરાબર રોજી ઇન્ટુ vg કરું અને mb બરાબર રો બી ઇન્ટુ vb કરી અને અહીંયા મૂકી શકું કિંમત. જરૂર પડે તો એ કિંમત કરી શકીશ. બીજું એવું કયું સ્ટેપ છે? અહીં પાણીમાં વજન આપ્યું છે, તો પાણીમાં વજન બરાબર શું લખું? પાણીમાં વજન ટી છે, અહીંયા લખું છું પાણીમાં વજન. પાણીમાં વજન કેટલું હોય યાદ કરો? W બરાબર T બરાબર W માઇનસ FB થાય. W માઇનસ FB થોડો કોન્સેપ્ટ જ છે, મોટો દાખલો નથી. W માઇનસ FB. W તો તમે mg લખી દેશો, FB કેટલા? રો 0 V ઇન્ટુ G. બરોબર ને? રો 0 V ઇન્ટુ G છે, તો એ પરથી બી આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. હું ફક્ત આઈડિયાની ઇક્વેશન રાખું છું. આ દાખલો હું એટલે લાસ્ટમાં ગણાવું છું, અત્યારે હાલ હું કોન્સેપ્ટ જ સમજાવું છું. આની ગણતરી હું લાસ્ટમાં લઈશ. લાસ્ટમાં એટલા માટે તમને થોડો ફંડામેન્ટલ આઈડિયા ક્લિયર થઈ જાય. અત્યારે હાલ હું ફક્ત કેટલા આઈડિયા આની અંદર યુઝ કરવા છે એનો એક બતાવું છું. ભાઈ જેવો આપણે આના પછીનો ક્વેશ્ચન જોઈશું, આના આગળ જોતા જઈશું એટલે વધારે ક્લિયર થશે. ભાઈ લાસ્ટમાં ફરી એકવાર આ ક્વેશ્ચન લઈએ છીએ. હવે W માઇનસ FB કહીએ છીએ, ઠીક છે? તો T બરાબર ફક્ત ઇક્વેશન લખાવો, W ના બદલે હું mg લખું. બરાબર? રો 0
પાણીની ઘનતા 10⁻³ છે, V ઇન્ટુ G. કોઈ મને કહેશે V કેટલો લખાય? V બરાબર ભેગો થાય, આખો થાય ને, એટલે VG પ્લસ VB થાય. જો હું તમને બતાવું, આખો આઈડિયા કહું. mg તો એનું હવામાં દળ, ρ0 પાણીનું ઘનતા, Vg પ્લસ VB ઇન્ટુ G થયું. તમારી સામે આગળ જતા તમે દાખલો જ્યારે હું આપીશ ને ત્યારે તમને એ દાખલામાં પાણીમાં વજન આપ્યું હશે એટલે આપી દીધું, હવામાં વજન આપ્યું હશે, આ મળી ગયું. અને Vg પ્લસ VB તમારે શોધવા હશે તો શું કરીએ? કાંઈ આનો યુઝ કરી લેવાનો. Vg આને સબ્જેક્ટ બનાવવાના, તો અહીંયાથી Vg બરાબર કેટલા? mg બાય ρg. અને VB આમાંથી બનાવો તો mb બાય ρb એ મૂકવાના કિંમત, અને પછી આ સ્ટેપનો યુઝ કરવાનો તો જવાબ આવશે. પણ અત્યારે હાલ એને ગણવો નથી, મેં ફક્ત એક આઈડિયા આપ્યો છે કે આવી રીતથી ફક્ત લેવાય છે કેલ્ક્યુલેશન. એટલા માટે આઈડિયા આપ્યો કે આગળ એનો યુઝ આવે તમને સમજ આવી જશે. વધારે કોન્સેપ્ટના કન્ફ્યુઝન થયું હોય તો અત્યારે હાલ ચિંતા ના કરો, હું નેક્સ્ટમાં જ્યારે દાખલો ગણાવીશ એ વખતે ક્લિયર કરી દઈશ. ઘરેણાનો એક સારો દાખલો છે આમાં. ઓકે, એક મિનિટ. ચલો અહીંયા મને કહેશો આમાં. જો હવે તમારી સામે આ એક દાખલો છે, આની અંદર જો તમે વિચારજો આઈડિયા આવી જશે ક્લિયર. બરોબર? જો આપણી પાસે આ 3 રો ઘનતાવાળું લિક્વિડ છે, આ 2 રો ઘનતાવાળું લિક્વિડ છે, 2 રો ઘનતાવાળું લિક્વિડ છે. આ L લંબાઈ છે, એક નળાકાર છે, L લંબાઈ નો નળાકાર, એની ઘનતા 2 રો છે, એનું ક્ષેત્રફળ A છે. એને પાણીમાં ડુબાડી દીધો છે અથવા પ્રવાહીમાં ડુબાડી દીધો. આટલું પ્રવાહી ભર્યું છે, આટલું પ્રવાહી ભર્યું છે, અને એમાં ડુબાડ્યો એટલે L જેટલી લંબાઈ હતી તો x જેટલો ભાગ બહાર રહ્યો અને L માઇનસ x જેટલો શું થયો? ડૂબી ગયો. સમજ આવે છે હું આકૃતિ કઈ રીતે બતાવી છે? L જેટલો ભાગ આનો ટોટલ લંબાઈ છે, x જેટલો ભાગ બહાર રહ્યો અને L માઇનસ x જેટલો ડૂબી ગયો. ટૂંકમાં ડૂબેલો ભાગ આવી રહ્યો છે, ડૂબેલો ભાગ આ બધો છે. હવે તમે મને એટલું કહેશો આમાં કયું ઇક્વેશન વાપરું? તરતો પદાર્થ છે ને, એ તો આખો ડુબાડ તારે ને. તું એક વસ્તુ સમજો યાર, તમે લોકો એક ના એક વસ્તુ ના પકડો. આખો ડુબાડીએ ત્યારે FB ગ્રેટર ધેન W આવે. હા, FB બરાબર W આવે કે નહીં? તો સ્થિર છે, તો મારે શું કરવું પડે? FB બરાબર W કરીશ. FB બરાબર W. ચલ મને W નો વેટ, W નું ઇક્વેશન લખાવશો? રો VG લખાય. આ રો કેટલા છે મારે? 2 રો છે. V ઇન્ટુ G. ક્લિયર? ઉત્પ્લાક બળ માટે કયું લખું? બોલો. હા, V0G. ρ0 VG નહીં યાદ રાખવાનું, ρ0 V0G યાદ રાખો. ભાઈ તમને ખબર લાગે કે બરાબર છે બંને તો જ V કરો. તો અહીંયા કયું લખીશ? ρ0 G. ઠીક છે, હું G પહેલા તો કેન્સલ કરી નાખ્યા. ઠીક, હવે ρ0 કેટલા છે? તો 3 રો. કદ જો કેટલું, હવે હું અહીંયા એક જ કામ કરું છું. V0 બરાબર 2 રો ઇન્ટુ V. થયું આટલું? V કેટલા? V કેટલા? તો લંબાઈ ગુણ્યા એરિયા થાય. V બરાબર AL થાય, K ઇન્ટુ L. તો અહીંયા હું લખું છું 2 રો A ઇન્ટુ L. અહીંયા હું શું લખીશ? 3 રો V0 કેટલા? L માઇનસ x ઇન્ટુ A. અને કેટલું પાણી ખસ્યું? L માઇનસ x. L માઇનસ x ઇન્ટુ A. A કેન્સલ, રો કેન્સલ થઈ જશે. તો આપણા માટે 3L માઇનસ 3x ઇઝ ઇક્વલ ટુ 2L. અને આ બાદ જશે એટલે અહીંયા આવી જશે તો 3x ઇઝ ઇક્વલ ટુ L, x ઇઝ ઇક્વલ ટુ L બાય 3. બાઉન્સર ગયો છે કે સમજ આવી છે? એકવાર રિવાઇઝ કરું કે આવડે? ચાલશે? ચલો બીજો દાખલો મને ગણીને બતાવો. અહીંયા સેમ ટાઈપનો છે.
તમે હવે કીધું છે તો આ પ્રમાણે મને કેલ્ક્યુલેશન લેજો. જો તમારી સામે આ એક દાખલો છે, અહીંયા 3 રો છે, આ 2 રો છે, બરોબર? સમજો હું શું કહું છું. આ 3 રો છે, આ 2 રો છે. હવે ઉપર શું કર્યું ખબર છે? ઉપર એક વધારાનું છલોછલ થાય ને એવું પાણી ભરી કાઢ્યું, બીજું પ્રવાહી ભર્યું. એ કેટલી ઘનતાવાળું? રો ઘનતાવાળું. એકલા રો ઘનતાવાળું પ્રવાહી મેં ભરી કાઢ્યું છે. આને આપણે કેન્સલ કરી નાખીએ. રો ઘનતાવાળું પ્રવાહી ભરી કાઢ્યું છે. તો અહીંયા આપણી પાસે બે પ્રવાહી થયા. એક 3 રો વાળું નીચે છે, પછી રો વાળું ઉપર છે, અને આ કેટલું થયું? 2 રો નો બ્લોક છે. તો હવે x કેટલો હશે? એ 1/3 જશે કે અલગ હશે? અલગ હોય. આમાં એ તરત છે ને પદાર્થ. હા, તો તરે છે તો મારે W બરાબર FB લખાય. તમે સમજજો હું શું કહું છું, એ થોડુંક ધ્યાન આપીને સમજજો. W કેટલો? રો VG. એમાં તો કોઈ માથાકૂટ નહીં આવે. રો VG. પણ રો કેટલા છે આપણે? 2 રો. FB 2 આવે. ઉત્પ્લાક બળ 2 ના છે. એક આનું એ લગાડે ને એક આ લગાડશે. તો હું અહીંયા લખી દઉં FB1, અથવા હું અહીંયા લખી દઉં છું FB1 પ્લસ FB2. FB1 કેટલો? FB1 આનો લખાવો. ચલો, રો 0 V0 G. અહીંયા તમારા સામે આખું રો 0 V0 G. તો 3 રો. તમને જો યાદ ના રહેતું હોય તો અહીંયા સ્ટેપ લખી દઉં છું. FB બરાબર FB કેટલો યાદ રાખવાનો ભાઈ? રો 0 V0 G. તો હવે મને બોલો રો 0 કેટલા? 3 રો. V0 L minus x into area A. L minus x into area A into G તો લખવાના ને, બરોબર? પ્લસ આ કેટલા છે? રો છે. રો કેટલી લેન્થ? x into area A into G. જો રો 0 આયા, x into area A અને G, બરાબર? હવે તમને અહીંયા થોડો ચેન્જ કરી દઉં છું. અહીંયા ચેન્જ કરું છું. 2 રો. W કેટલા? 2 રો. V into G. પણ V કેટલા? આખી લેન્થ આવે. આ ખોટું પેલું છે ને, L into A અને G. ચલો કેન્સલ થતા હોય બધા કાઢો, નીકાળો અહીંથી. જવાબ આવશે તો અહીંયા 2L રહે, આ બાજુ 2L રહે. અહીંયા કેટલા રહે? 3L minus x પ્લસ અહીંયા કેટલા રહે? x. કૌંસ છૂટો પાડો. 2L બરાબર 3L minus 3x પ્લસ x. આમાં સરવાળો થાય -2 થશે. અહીંયા જવા દઈએ તો L બરાબર 2x રહેશે. x બરાબર 1/2. બાઉન્સર ગયો કે ખબર પડી છે? બરોબર. હવે તમે એક વસ્તુ બતાવું તમને, જો અહીંયા સમજ આવી હોય તો. જયારે હવામાં એકલો ડૂબાડ્યો ને ત્યારે L/3 જેટલો ભાગ બહાર રહ્યો, અને જેવું પાણી નાખ્યું ને, બીજું પ્રવાહી વધારાને નાખ્યું ને, તો L/2 જેટલો ભાગ બહાર રહ્યો. તો એનો મતલબ પદાર્થ બહાર આવ્યો કહેવાય. બરોબર. આ દાખલો તમે ટ્રાય કરીને મને ગણીને બતાવશો? ગણવો પડશે હો આપણે અત્યારે હાલ જ. સમજી લો 4 રો ઘનતા છે. આની હું 2 રો લઈ લઉં છું. આ 2 રો ઘનતા છે. અને હું એમ કહી દઉં છું ભાઈ, એક જ મિનિટ આખી ડિટેલ જ આપી દઉં તમને. અથવા હું આની 3 રો લઈ લઉં. ચલો 3 રો લીધી અને અહીંયાથી અહીંયા સુધી છલોછલ ભરી કાઢ્યું છે આપણે. અહીંયા ભરી કાઢ્યું છે, બરોબર. આ લેન્થ x જેટલી છે અહીંયા સુધી. એટલે હું તમને અલગ રંગથી બતાવી દઉં. તો અહીંયા સુધી છલોછલ ભરી કાઢ્યું છે અહીંયા. અને આટલાથી પ્રવાહી અલગ છે. આ પ્રવાહીની ઘનતા રો જેટલી છે. એટલે રો જેટલી ઘનતા અહીંયા 4 રો છે અને અહીંયા 3 રો છે. આ x શોધવો છે. શોધીએ કો? કોઈ કન્ફ્યુઝન કોઈને? બરોબર. એરિયા A છે.
ટ્રાય કરો અત્યારે હાલ જ મને ગણીને કહો x કેટલો આવે છે, કેટલો આવે છે જોઈ લઈએ. બરોબર, પહેલા તો હું w બરાબર fb કરીશ, પણ f1 વત્તા f2. w લખાવશો રો vg આવે, રો vg તો 3 રો LA into G. બરાબર, હવે અહીંયા શું કરીશ, આનું f1 લખું, નીચે વાળાને લખું તો 4 રો કેટલું L minus x into A G પ્લસ શું કરીશ રો x આવશે જે આવે ચલો 1/3. હા તો બસ L/3 જવાબ આવી ગયો.